શું શીખવાડી બેને? બાજુ જો આદર છે. તો ગાઈસ ત્યાંના મામા આવી ગયા છે જો. तो हेलो गाइस, वेलकम टू माय व्लॉग चैनल हिमांशु मेसरिया. आप सभी का मेरे व्लॉग वीडियो में हार्दिक स्वागत करता हूँ. तो મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારા ધ્યાનુના મામા છે ને સ્પેશિયલી રામદેવડા ગયેલા, રણોજા ગયેલા છે. તો રણોજા બીજી વાર ગયા છે, પહેલી વાર ગયેલા ને આજે બીજી વાર ગયા છે. તો ધ્યાનુ દીકરી માટે મોટી ગિફ્ટ લઈને આવવાના છે અને અમારા સ્વરૂ જોન સ્વરૂ માટે પણ લાવવાના છે. ધ્યાનુ, હા બેટા, મામા ક્યાં ગયા છે? મામા શું લાવવાના છે? એવું છે? તો ગાઈસ ધ્યાન એમ કહે છે ને કે મારા મામા મારા ઓલે થાર ગાડી લાવવાના છે, જીસીબી લાવવાના છે અને પંખો લઈને આવવાના છે એમ કહે છે. હવે જોઈએ છીએ ત્યાંના મામા અહીંયા આવવાના છે, સ્પેશિયલ ત્યાંનું અને સ્વરૂ દીકરીને મળવા માટે આવવાના છે. હવે જોઈએ છીએ કે હું લઈને આવવા છે અને શું લઈને નથી આવતા. ખરેખર એ સાચું કહે છે ધ્યાનું કે ખોટું કહે છે કે એના મામા કંઈ લાયા છે ગિફ્ટ કે નથી લાયા, એ હવે એના મામા આવે ને ત્યારે ખબર પડે. તો વ્લોગમાં બન્યા રહેજો અને સૌથી પહેલાં જો તમે નવા હો એના મારા વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો. હવે ધ્યાન એના મામા નીકળી ગયા છે પડોશનથી આવવા માટે, હમણાં ફોન આવેલો. હવે જોઈએ છીએ કે શું લાવશે કે શું નથી લાવતા. ધ્યાન બેટા ઇધર આવો. છજી નહીં બેટા? બાલમંદીજી નહીં. શું શીખવાડી બેને? એવું? પછી બીજી શીખવાડેલી? શું કર્યું આજે આખો દિવસ? આખો દિવસ શું કર્યું? ચમ ચમ તને નતું ભાવતું? તા હું ભાવતું? એવું? તા હું ખાધું? કશું નહીં. તા આ મોઢું જેવું થઈ ગયું બેટા? હે? બીજું શું શીખવાડેલું? એવું? પછી શું રમ્યો આજે? હા, ઉપર મેં નાખે કાઢી નતો કાઢી નાખ્યો, પછી નહીં ના કાઢી નાખ્યો, પછી એટલા હફસમની ઉપર મેં નાખી. એવું? અરુણાબેન આવેલો? ના, ચમ નહીં આવવાના. નહીં આવવાનો? નહીં આવતા. તને ફાવે અરુણાબેન વગર ફાવે છે? હા, નહીં હે? ના. ચમ તને સીઓ મારે છે? હે? મમ્મી મમ્મા સદન થઈ ગયું. માથું ગમ થઈ ગયું બેટા? થાકી ગયો? તો ગાઈ છે મારે જો અધ્યાનું છે ને બાલ મંદિરમાં જીન આવી ગઈ છે, થાકી ગઈ છે, માથું ગરમ થઈ ગયું એમ કહે છે. તો ગાઈસ ત્યાંનું ના મામા આવી ગયા છે જો. આવો આવો. આ લકીભાઈ આવી ગયા છે. ધ્યાનો ચાંદની રાહ જોઈ રહેલી ખબર હે? એ ટીકડો રાખતી નહીં. હો બેટા. એ પંખો જો પંખો. હા આવો આવો કાઢો છો. પંખો માટે પવન આવે એ પંખો ના મુખ્ય માટે. એ મોક્ષ ઓલી ગાડી આવી દીધી. મોક્ષ ઓલી આવી ગઈ છે. મુખ્ય માટે ગાડી લાવ્યો. એ ઇધર તા પંખ બતાજે. પવન આવે બતાજો મને, બતાજો. આમ રાખવાનો, અમે આમ રાખવાનો. ધ્યાન ઓરે પંખ આવી ગયો છે. એ ગાડી મોક્ષ માટે ગાડી જો. ઓ ધ્યાન ઊન માટે કીડો લાવે છે, બીજું શું લાવે છે? પકોડી લાવે છે. ધ્યાન ઊન એટલે પંખવા અને સરું તો મજા આવી ગઈ છે. ધ્યાન તો ચાંદની રાહ જોઈ હતી તમારે કે હમણાં મોમો આવે એમ કહેતી હતી. એ
આય 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 એ આય 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 ધ્યાન હું આવ્યું તારો થાર આવી ગઈ હારાયો હા જો ધ્યાન થાર આવી ગઈ છે વગાડજે કેવું વાગે ને ઓહો ઓહો હા પંખો બતાવજે પંખો બતાવજે એ પંખો આવી જો ધ્યાન તો ગાઈ જો અમારા ધ્યાન ને મામા સ્પેશિયલ છે ને રણુજા જેલા રણુજાથી સુંધા માતા જેલા તો મેં તમને કીધેલું ને કે ધ્યાન ને મામા કોક લાવશે ગિફ્ટ લાવવાના તો જો આ સ્વરૂપ માટે ગિફ્ટ લાવ્યા છે થાર કહેતો હતો પણ થાર તો ના લાવે લક્કીભાઈ ઓને લાવ્યા છે થાર ગાડી તો પણ મારા ટીકુમાં સ્વરા માટે લાવ્યા સ્પેશિયલ 350-400 રૂપિયાની વસ્તુ છે ગિફ્ટમાં મામાએ આલી છે સ્વરૂપ તો જોઈને ખુશ થઈ ગયા સ્વરૂપ તો હજુ તો નાનું પડે છે મોટું પડે છે ટૂંકમાં જો બીજી 2-4 મહિનાની થાત ને જો 11 મહિનાની છે 2-4 મહિનાની થાય ને તારા ચાલી શકે અને ધ્યાનું માટે શું લાવ્યા છે જો ધ્યાનું માટે સ્પેશિયલ છે ને પંખો લાવ્યા છે ધ્યાનું એને મામા જ્યાં ને ફોન કરેલું ધ્યાનું કે મમ્મા મારો ઓલે છે ને પંખો લેતા આવજો તો ધ્યાન ઓલે પંખો લઈને આવ્યા છે તો મને પંખો બતાવું છું આ જોઈ શકો છો પંખો ગરમી લાગે ને લાઇટ જાય એટલા પંખો ચાલુ કરવાનો જો અને ગાય જોવો મારા સ્વરૂપ ઊભી થઈ ગયા જો અને હા ચાવી છે ને બહુ કાઠી પડી જાય છે ઘડીક પડી જાય ખબર નહીં પડતી અને આ જો પંખો લાવ્યા છે એકદમ મસ્ત ફેન છે મિત્રો નાના બાળકો માટે બહુ કામ લાગે લગભગ 150 રૂપિયાનો છે પણ 300ની આસપાસ હશે ચાઇનાનું છે મેડ ઇન ચાઇના આ એક ઉપર ચાલુ થયો આ 2 ઉપર અને 3 ઉપર ચાલુ થાય આપણે જે જગ્યાએ ગરમી લાગતી હોય એ જગ્યાએ આપણે પંખો આમ અડાડો તો પવન લાગે આ જુઓ આ રીતે પવન ખાવાનો ગરમીના સમય રાત્રે તમારે લાઇટ જતું રહ્યું હોય કે ગરમી લાગતી હોય તો એ તો કામ લાગી શકે આ જો સ્વરૂપ ખવડાવવું છે એ સ્વરૂપ હાજ હાજ આ રીતે આમ પવન નાખવાનો બાળકો માટે નાનો પંખો સારી ને જો સ્વરૂપનો પાલ ઉડે છે ને તમે જોઈ શકો છો ને આ જો હા હવે ધ્યાન બતાવું ધ્યાન તાર બતાવજે બેટા મોટું આમ જોઈએ હા હા અમારે ધ્યાન છે ને રીસ આવી છે તો ગાઈસ અમારે જોઈ શકો છો સ્વરૂના મામા સ્વરૂપ માટે સ્પેશિયલી ગિફ્ટ લાવ્યા છે સ્વરૂના છે ને સ્વરૂ એના મામાને બહુ લાડવાઈ છે એટલે સ્વરૂપ માટે ગિફ્ટ લાવેલા પણ સ્વરૂપ તો હજુ તો 2 મહિનાની વાર છે હજુ તો એટલે ઉપર તો બેસતો નહીં પણ આ રીતે ચાલ કરે છે એવું મજામાં મારે મંદિર જીને આવી દઉં અને આ જો આ ઊભી થઈ ગઈ જોવા સ્વરૂપ ચરો શું કાલે બેટા હે ચો ઊભી થઈ જાય છે પડી જાય બેટા હજુ તો વારસામાં છીએ હા જુઓ સ્વરૂપની વાત જ ના થાય ને મારે જો જે હોય ને ત્યાં બધું લઈ લેવાનું અહીં બધું પાછું દેવાનું અને ભૂલે ને ધીમે અહીં બેસી ગયો જો હવે તો ગાઈસ અત્યારે જો બપોરે ચા બનાવેલી પાછો ફરી ધ્યાનું કે મારે ચા પીવી છે તો ધ્યાનું માટે મમ્મી બિસ્કિટ લઈને આવી છે અને ધ્યાનું શું ખાય છે બેટા અમારે ધ્યાન મોઢું જોઈએ તો જેમ મોટી થાય ને મોઢું હોય ને વિલાતું જાય છે ને રોવાનું બંધ થતું ને નદી હે ને ધૂકડી થઈ ગઈ છે જો આ ટોસ્ટ લાવે ધ્યાન ટોસ્ટ બહુ ભાવે છે અને બીજું ધ્યાનું છે ને ચમચમ ખાય તમને ખબર ડબોડી ખાય ટોસ્ટ જોજો હમણે ડબોડી હા એમ ડબોડી ભાવે ધ્યાન હો આઈસ હું તો ચા પી લઉં મને તો ચા પીવાની થઈ ગઈ છે તો ગાય જો ધ્યાન દાદી નીકળી પડે છે ઘેર જો રોકાઈ જો કાદે ના ભાઈ ચમ વાખું વધે આ ધ્યાન સેવડો એકલો થઈ જાય તમારો વગર તો. ટીકાઓ લે લે ને આ ટીકુ જોડે આવું છે ગાડી માર દે હે એ ટીકો સેવ બોલ વાહ ઓ લકી આયો તો ગાઈસ બહુ ધનિયા કરી જાવ પાછળ પડું સંજોવા વાલે મોક્ષ જાજી મોક્ષો તું મમ્મા કે જાય બેટા મમ્મા કે જાય છે હે આ ધ્યાન લઈ જા ધ્યાન તાર જવું છે હે મોક્ષું લઈ જા એમ કે હાર મોક્ષું લઈ જાય તને મોક્ષ વિતાડે છે ને મોક્ષું લઈ જાય મમ્મા બસ
કીકુ બોલા કીકુ કીકુ બોલા પાછળ જોઈએ ગરદી એ પાસે જોઈ ટેપ જોઈ મોક્ષ તાતા ચાલો બેટા આવજો હો વિતારતી નહીં હો ને તું હો એ આવજો તાર તાતા કદે હા હા તો ગાઈસ નીકળી ગયા છે મામા એ જતા રહ્યા તો ગાઈસ હું નું થઈ ગયું ઘર ત્યાં મમ્મી ને તો રોવું આવે છે ગાઈસ અમાર મોક્ષું બુંજો મોક્ષું હતી બેટા હું નું તો એમાં છીયો બેટા તો ગાઈસ અમારા સ્વરૂના મામા અને ધ્યાનુના મામા જતા રહ્યા અને ધ્યાનુ માટે અને સ્વરૂ માટે મસ્ત મોટી ગિફ્ટ લઈને આવેલા અને ભાઈ ધ્યાનુ સ્વરૂપમાં જાય છે અને આજના વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ હવે અંધારું પડવા આવ્યું છે સ્વરૂ દીકરીનું ફરવા માટે લઈને જાઉં છું બજાર પણ આજના વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ મળીએ આવતીકાલે એક નવા વ્લોગ વિડીયો સાથે